નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણે અત્યાર સુધી એવું સમજ્યા કે માવઠું અત્યારે વિન્ટરમાં કેમ આવી રહ્યું છે અને એના કારણો શું છે. આજે થોડું સમજવું છે કે હવામાન વિભાગ શું કહે છે કે અત્યારે શિયાળા વખતે માવઠું આવવાનું કારણ શું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે, કારણ કે ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાની સંભાવનાઓ છે. સાથે જ હવામાન પલટાવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. 22 થી 25 તારીખની આસપાસ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. પહેલા સમજીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાં બની રહ્યું છે અને કેમ બને છે, એનું કારણ શું છે. હવામાન વિભાગની સાઇટ પરથી જોઈએ તો આપણને ખ્યાલ આવે. આ મેપ તમે જોયો જ હશે. આ મેપમાં જ્યારે અહીંયા તમને દેખાતું હશે કે આ જે વિસ્તાર છે અહીંયા ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને છે અને અહીંયા ક્યારેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને તો બધા જ પવનો આપણે ઉપરના તરફથી, એટલે આ બધા જ પવનો આવી રીતના આવે, ધીરે ધીરે ગુજરાત તરફ ફૂંકાવાની શરૂઆત થઈ જાય. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હંમેશાથી જે માવઠું કહેવાય કે પછી કમોસમી વરસાદ કહેવાય, એ કમોસમી વરસાદ આવે. આપણું હવામાન શું કહે છે કે પહેલા જેટલો વરસાદ પડતો હતો કે પહેલા જેટલો શિયાળો હતો એટલો શિયાળો હવે નથી પડતો. એટલે કે જે વિન્ટરની સિઝનમાં જેટલું ઠંડી પડતી હતી એટલી ઠંડી નથી પડતી અને એનું મેઇન કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. વેસ્ટર્નને ડિસ્ટર્બન્સ કેમ કહેવાય છે? કારણ કે વેસ્ટ સાઇડથી ડિસ્ટર્બન્સ આવે છે. જ્યારે ડિસ્ટર્બન્સ એટલે કે આપણને કંઈક અડચણ થતી હોય. અડચણ એટલે કે જ્યારે શિયાળો ચાલતો હોય ત્યારે આ પવનો વરસાદ લઈને આવે, ભેજવાળા પવનો હોય, એના કારણે ડિસ્ટર્બન્સ થાય, હવામાન બગડે, એટલે એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સીધી રીતના આટલા વિસ્તારમાં અસર કરે છે. આ તમને જે દેખાય આટલા વિસ્તારમાં એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે છે, જ્યારે અહીંયા ક્યાંય પણ પડતું હોય. હિમાલય છે એ વચ્ચે છે ને, એટલે એ જે પવનો આવે છે એ બધા ત્યાં રોકી લે છે. એટલે અહીંયા જ આવતા જેટલા બી પવનો છે અહીંયા રોકાઈ જાય અને પછી આ બધા જ વિસ્તારોમાં એની અસર થતી હોય છે. એની અસર થાય એટલે આપણને આપણા ત્યાં, એટલે ગુજરાતના જે અમુક ભાગો છે ત્યાં પણ વરસાદ પડે. ઉપર સ્નોફોલ થવાની સંભાવના છે. ઉપરના જે ભાગો છે આપણે ભારતના, ત્યાં બધી જ જગ્યાએ બરફ પડવાની સંભાવના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શું થાય? તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાં તો કમોસમી વરસાદ પડે, કાં તો ભારે પવન ફૂંકાય અને સાથે સાથે ક્યાંક સાયક્લોનિક સ્ટોર્મ પણ બની શકે અને ક્યાંક અમુક જગ્યાએ સ્નોફોલ, એટલે જે ઠંડા પ્રદેશો છે ત્યાં સ્નોફોલ થવાની સંભાવના છે. હેવી સ્નોફોલ થાય, હેવી રેનફોલ થાય, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ બધી અસરો છે. અને આ અસરોને કારણે ઘણી બધી વાતાવરણમાં તકલીફ આવતી હોય છે અને એના કારણે એને ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. હવે આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેમ કહેવાય છે, ક્યાંથી આવે છે. જેમ કે આપણું ભારત છે, આ ભારત અહીંયા ક્યાંક તમે જોવો તો અહીંયા ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને. ભારતના વેસ્ટ સાઈડમાં એક ડિસ્ટર્બન્સ બને છે એટલે એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય છે. અહીંયા ક્યાંક એ ડિસ્ટર્બન્સ બનતું હોય છે. અહીંયા બનવાની કારણ શું છે? તો અહીંયાથી બધા જ પવન આવવાની શરૂઆત થાય છે. જે ડિસ્ટર્બન્સ અહીંયા ક્યાંક તમે જોવો છો એની શરૂઆત અહીંયાથી થાય છે. અહીંયા જ્યારે કોઈ પણ ઠંડા અને ગરમ પવનો ભેગા થાય, એટલે કે મેરિયોટ થાય બંને પવનો, એટલે બંને ભેગા થાય, એના કારણે અહીંયા જે ડિસ્ટર્બન્સ બને કે અહીંયા જે હવાનું દબાણ કહેવાય એ બને. એના કારણે બધા જ પવનો સીધા ફૂંકાય અને આ તરફ આવે છે. મેડિટેરિયન રિજિયન એને કહેવામાં આવે છે. અને એ મેડિટેરિયન રિજિયનમાં ક્યાંક જે ઠંડુ અને ગરમ ભેગું થાય ત્યારે જે વાતાવરણમાં પલટાવ આવે, એવો પલટાવ આવતો હોય છે. અહીંયાથી સીધા પવનો આવવાની શરૂઆત થતી હોય છે વેસ્ટ સાઇડથી આવતા પવનોને કારણે. અને અહીંયા ક્યાંક એ પવનો અસર કરે, જેમ કે અહીંયાથી આમાં પવન આવવાની શરૂઆત થાય એટલે અહીંયા ઉપરના ભાગોમાં અહીંયા જેટલા પણ છે આપણે, અહીંયા બધી જગ્યાએ અસર કરે અને ધીરે ધીરે ગુજરાત અને ઉત્તર પ્રદેશ ને બધા વિસ્તારોમાં પણ અસર કરતા હોય છે. એટલે ગુજરાત તરફ અને આ બધી જ તરફ આવતા આ પવનોને કારણે એક ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે વાતાવરણમાં. જે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય કારણ કે જ્યારે શિયાળો હોય ત્યારે વરસાદ પડવાની સંભાવનાઓ હોય એને કારણે જ એને ડિસ્ટર્બન્સ કહેવાય છે. અહીંયાથી જે પવનો આવતા હોય છે એ બધા ભેજવાળા પવનો હોય છે અને ભેજવાળા પવનોને કારણે ક્યાંક સ્નોફોલ થવાની સંભાવના હોય છે તો ક્યાંક વરસાદ થવાની સંભાવના હોય છે. અને એટલે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાતું હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ અસરો આપણે જોઈ છે અને ગુજરાતમાં ઘણા બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે અસર થઈ છે. માવઠા આવ્યા છે. શિયાળાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવનાઓ હોય છે. હવામાન વિભાગ એવું કહે છે કે પહેલા જેટલું વરસાદ પડતો હતો કે પહેલા જેટલો શિયાળો હતો એવો શિયાળો હવે નથી પડતો. એના કારણ બહુ બધા છે, પણ એમાંથી એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે. પહેલા જેટલી ઠંડી પડતી હતી એટલી ઠંડી હવે
હવે નથી પડતી. તાપમાનમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. ગુજરાતમાં ક્યારે વરસાદ પડી શકે એ સંભાવના છે, તો ગુજરાતમાં વરસાદ પડવાની અત્યાર પૂરતી સંભાવનાઓ 22 થી 25 તારીખની આસપાસ છે, કારણ કે ડિસ્ટર્બન્સ અહીંયા સ્ટ્રોંગ થશે અને એના કારણે ધીરે ધીરે અમુક જગ્યાએ વરસાદની સંભાવનાઓ દેખાય છે. અત્યારે જો મેપમાં જોઈએ તો આપણને ન દેખાય. અહીંયા મેં જે પ્રમાણે કીધું કે અહીંયા ક્યાંક ડિસ્ટર્બન્સ બને તો અહીંયા સ્નોફોલ થવાની સંભાવના હોય, આપણે ત્યાં ક્યાંક વરસાદની સંભાવના હોય. 15 તારીખની સ્થિતિ જોતા લાગી નથી રહ્યું કે ગુજરાતમાં ક્યાંય વરસાદ પડે, પણ હા, જેમ જેમ દિવસ આગળ વધશે 22-25 તારીખની આસપાસ ગુજરાતમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે, એ સંભાવનાઓ છે. કારણ કે અહીંયા જો સામાન્ય છૂટો છવાયો વરસાદ તમે દેખી પણ શકતા હશો, પણ એવું જરૂરી નથી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની દિશા પણ બદલી શકે છે, તો જો એ દિશા બદલશે તો એના કારણે ગુજરાતને કોઈ અસર નહીં થાય. એટલે જે અત્યારે સંભવિત સંભાવનાઓ દેખાઈ રહી છે, સંભવિત આટલા વિસ્તારમાં ક્યાંક ઉપરના ભાગમાં, એટલે કે આપણે અહીંયા આ પ્રદેશોમાં વરસાદ પડી શકે અને ગુજરાતના પણ ઉપરના રિજિયનમાં ક્યાંક વરસાદ પડી શકે. બીજે ક્યાંય વરસાદની સંભાવના નથી. આ પણ એક જાતનું માવઠું જ કહી શકીએ આપણે, કારણ કે શિયાળામાં જો વરસાદ આવવાની સંભાવનાઓ છે તો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવવાની સંભાવના છે, અને એ સંભાવના પણ 22 થી 25 તારીખની આસપાસની છે. એટલે 22 થી 25 તારીખ સુધીમાં હવામાન નિષ્ણાંતે પણ એ આગાહી કરી છે કે ક્યાંક અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. આના કારણે સૌથી વધારે કોઈ ભયંકર અસર થતી હોય તો આબ ફાટવાની હોય, કે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આબ ફાટી શકે છે, ભારે વરસાદ પડી શકે છે, ભારે સ્નોફોલ થઈ શકે છે, અને યસ, સાયક્લોનિક સ્ટોર્મ બી બની શકે છે. તાવતે જે વાવાઝોડું બન્યું હતું એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ બન્યું હતું. એના સિવાય પણ ઉપરના ભાગોમાં લેહ અને એ બધી જગ્યાએ વાદળ ફાટવાની જે ઘટનાઓ હોય એ બધું જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થતું હોય છે, અને એના કારણે બીજા ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડે, અને જ્યારે કમોસમી વરસાદ પડે એના કારણે ખેડૂતોને જે તકલીફ થાય છે એનાથી પણ આપણે બધા વાકેફ છીએ. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું કરી શકે, આ બધા કારણો હતા, ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સુધી પહોંચે, કઈ દિશામાં આગળ વધે છે. અહીંયા અત્યારે સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે અને અહીંયા એની અસર થવાની છે. એ પોતાની દિશા પણ બદલી શકે છે. ધીરે ધીરે પવનની જો દિશા બદલાશે તો એની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. હાલ પૂરતી 22 થી 25 તારીખની આસપાસ વરસાદની સામાન્ય સંભાવના. ગુજરાત પર એટલો ભારે વરસાદ પડવાની કોઈ સંભાવનાઓ નથી, પણ હજુ પણ આગળના દિવસોમાં બીજી કોઈ જગ્યાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગ શું કહે છે, હવામાન નિષ્ણાંત શું કહે છે, તે સાંભળીએ.